વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે આત્મપ્રેરણ અને આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવ્યું. આજે આપણે અન્યોન્ય પ્રેરક તત્વ અને અન્યોન્ય પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવશું. અન્યોન્ય એટલે બીજાને કારણે. ઓલામાં શું હતું કે પોતાના ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતો હતો, એટલે કે ફ્લક્સમાં ફેરફાર થતો હતો અને ઈએમએફ પ્રેરિત થતું હતું. આમાં એક ગૂંચળામાં પ્રવાહ પસાર થશે અને એ પ્રવાહમાં ફેરફાર થાય ને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા ગૂંચળા સાથે સંકળાયેલી હશે અને એમાં ફ્લક્સમાં ફેરફાર થાય ને એ ગૂંચળામાં પ્રવાહ ઈએમએફ પ્રેરિત થાય. એવા ઈએમએફને આપણે શું કહીશું? અન્યોન્ય પ્રેરિત ઈએમએફ. તો આપણે એ દોરીએ એટલે તમને ખ્યાલ આવે. તો બે ગૂંચળા અહીંયા આવશે. ચાલો, આ એક ગૂંચળું છે. આ કોઈ આધાર લીધો મેં, એના ઉપર આ વીંટાળી દઉં છું એક ગૂંચળું. ઓકે, આ ગૂંચળાની જે ત્રિજ્યા છે એ કહી દો કે આ એની અક્ષ છે. એની ત્રિજ્યા R1 છે. આ ગૂંચળાનું નામ આપી દો S1, કેમ કે સોલેનોઇડ કહી શકો આને. અને એમાં આટાની સંખ્યા છે N1, અથવા તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n1 છે. અને આ ગૂંચળામાંથી માનો કે I1 જેટલો પ્રવાહ પસાર કરીએ આપણે. I1 જેટલો પ્રવાહ પસાર કરો એટલે ખ્યાલ છે આ બાજુ N અને આ બાજુ S, એટલે અહીંથી ક્ષેત્ર રેખાઓ ટૂંકમાં આવી રીતે બહાર નીકળે. અહીંથી ક્ષેત્ર રેખાઓ શું થાય? આવી રીતે દાખલ થાય. ઓકે, ઓકે. હવે આ ક્ષેત્રરેખાઓ છે, આ પ્રવાહમાં જો વધારો કરીએ અથવા ઘટાડો કરીએ તો આ ક્ષેત્રરેખાઓમાં શું થાય? તો કે ફેરફાર થાય, એટલે કે ઈએમએફ પ્રેરિત થાય આ ગૂંચળામાં. પરંતુ આ ગૂંચળાની અંદર એક બીજું ગૂંચળું મૂકી દઈએ આપણે. ધ્યાન આપજો, જે આપણે બ્લુ કલરથી ડ્રો કરીએ એને. આ બીજું ગૂંચળું છે જેનું નામ આપી દો S2. એના આટાની સંખ્યા N2 છે અને એકમ લંબાઈથી આટાની સંખ્યા સ્મોલ n2 કહી દો. અને એની ત્રિજ્યા જે છે આ એ R1 કહી દો, સોરી R2 કહી દો. આ ત્રિજ્યા છે R1 છે. ઓકે, તો એક સોલેનોઇડની અંદર શું મૂક્યો આપણે? બીજો સોલેનોઇડ. તો જ્યારે પ્રથમ સોલેનોઇડ S1 છે, આ બધી વસ્તુ લખવાની છે. જે આકૃતિ દોરીએ, જે વસ્તુ બોલ્યો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સોલેનોઇડ S1 છે જેની ત્રિજ્યા R1 છે, બરાબર. એમાં આટાની સંખ્યા N1 છે, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n1 છે. આ સોલેનોઇડની અંદર એક R2 ત્રિજ્યાવાળો સોલેનોઇડ રાખેલો છે જેની ટૂંકમાં આટાની સંખ્યા કેટલી છે? N2, અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n2 છે. ઓકે, ત્યારબાદ હવે લખવાનું છે આપણે કે સોલેનોઇડ S1માં આપણે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કરીએ છીએ? I1. તો આ વિદ્યુત પ્રવાહ જો ફેરફાર થાય તો એની ક્ષેત્રરેખાઓ કેમાંથી પાસ થાય છે? તો કે S2 માંથી પાસ થાય. અને જો આ પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય, એટલે કે એમાં ઈએમએફ પ્રેરિત થાય. આવા ઈએમએફને આપણે શું કહેશું? અન્યોન્ય પ્રેરિત ઈએમએફ કહેશું. અને આ ઈએમએફનું આપણે શું મેળવવાનું છે? સૂત્ર. હવે તમે અહીં ધ્યાન આપો. અહીં S2 સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થશે? તો કે N2 × ∅2, બરાબર ને? S2 સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, S2 એટલે કયું? જે અંદર સોલેનોઇડ મૂક્યું એ. એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, એના આટાની સંખ્યા N2 × ∅2. એ કોના ઉપર આધાર રાખે? તો કે S1માં જે પ્રવાહ પસાર થાય ને I1, એના ઉપર આધાર રાખે. I1 માંથી પસાર S1માં પ્રવાહ પસાર થાય એની ક્ષેત્રરેખાઓ જ S2 માંથી જાય. તો N2 ∅2 એટલે ગૂંચળા 2માં, આ ગૂંચળું 2 કહી દો અને આ ગૂંચળું 1 છે, બરાબર. ગૂંચળા 2માં જે ફ્લક્સમાં ફેરફાર થાય, અથવા તો 2નું ફ્લક્સ છે, પ્રથમમાં જે પ્રવાહ પસાર થાય એના શું હોય? સમપ્રમાણમાં. અને હવે આપણે સમપ્રમાણતા નિશાની દૂર કરીએ
તો એ આવશે M12 ઇન્ટુ I1. જે M12 છે ને એ ગૂંચળા બેની સાપેક્ષ ગૂંચળા એકનું શું કહેશું આપણે અન્યોન્ય પ્રેરકત્વ. ઓલું પોતાનું એટલે આત્મપ્રેરકત્વ બોલતા હતા. આના બીજાને કારણે છે, બીજાને કારણે પહેલા ઉપર શું કહેશું M12 એટલે બેને કારણે બેની સાપેક્ષ ગૂંચળા એકનું અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર, જે એક પ્રકારનું આત્મપ્રેરકત્વ જેવું જ છે. ત્યાં એલ આવતું હતું, અહીંયા એમ આવશે. બાકી બેના એકમ સેમ, બધી સેમ જ છે. હવે શું કરશું આપણે માઇનસ નિશાની સાથે ગુણી અને ટી સાપેક્ષ વિકલન કરીએ. તો હવે ટી સાપેક્ષ વિકલન કરતા શું થશે તો કે માઇનસ વડે પણ ગુણ નાખ્યો, ધ્યાન આપજો. N2 d∅2 ના છેદમાં dt બરાબર M12 તો અચળ છે, di1 ના છેદમાં dt. આને જ શું કહેવાય ફેરેડેના નિયમ અનુસાર N2 ઇન્ટુ d∅2 ના છેદમાં dt. એટલે તો ફેરેડેના નિયમ અનુસાર શું કહેવાય તો કે એ તો EMF છે. અને EMF કેમાં પ્રેરિત થાય તો કે ગૂંચળા બેમાં. માટે એને શું લખશું આપણે E2 એટલે ગૂંચળા બેમાં પ્રેરિત થતું EMF. ને આવા EMF ને જ આપણે શું કહેશું તો કે અન્યોન્ય પ્રેરિત EMF. કેમ કે કોને કારણે પ્રેરિત થયું ગૂંચળા એકને કારણે થયું. તો આને આપણે શું કહેશું E2 બરાબર શું આવશે માઇનસ વડે ગુણ નાખજો, બે બાજુ કર્યું ને આપણે માઇનસ M12 di1 ના છેદમાં dt. તો આ રીતે અન્યોન્ય પ્રેરિત EMFનું સૂત્ર મળી શકાય. હવે જો આ EMF ક્યારે પ્રેરિત થાય તો કે જ્યારે ગૂંચળા એકમાં પ્રવાહમાં ફેરફાર થાય તો. જો પ્રવાહ અચળ હશે તો આ EMF કેવું હશે 0. અને તમારે M12 હવે તમે આ પણ કહી શકો તમે આ રીતે પણ ગૂંચળું જે આ છે ગૂંચળા એકમાં તમે શું કરી શકો ગૂંચળું એક છે ને એમાં રેડ કલરના ટર્ન કરી દઈએ આપણે. ગૂંચળું દૂર કરવું પડશે, ગંભીર આકૃતિ ન થાય એટલે આપણે ધ્યાન રાખશું. બરાબર, આ ગૂંચળું એમાં આટાની સંખ્યા લખેલી જ છે અહીંયા. બરાબર, હવે ગૂંચળું જે બે છે એમાં પ્રવાહ પસાર કરું, આમાં નહીં. ગૂંચળા બેમાં શું કરું પ્રવાહ પસાર કરું તો એની જે ક્ષેત્રરેખાઓ છે એ ગૂંચળા એકમાંથી નીકળશે. બરાબર, ઉલટું કરવાનું છે, બાકી એમાં કંઈ છે નહીં. તો ગૂંચળા એકનું ફ્લક્સ જેને આપણે શું કહીએ N1∅1 એ કોના ઉપર આધાર રાખે ગૂંચળા બેમાં પ્રવાહ પસાર કરો એના ઉપર. ગૂંચળા બેમાં પ્રવાહ પસાર કરશો એટલે એની જે ક્ષેત્રરેખાઓ છે ગૂંચળા એકમાંથી નીકળશે અને પ્રવાહ વધશે, ક્ષેત્રરેખાઓ વધશે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે ફ્લક્સ છે કુલ કોનું ગૂંચળા એકનું એ પ્રવાહ ગૂંચળા બેમાં જે પ્રવાહ પસાર એના ઉપર આધાર રાખે. તો આને આમ લખાય N1∅1 ઇઝ ઇક્વલ ટુ અચળાંક સમપ્રમાણતા દૂર કરો તો અચળાંક આવશે ને અચળાંક આવશે M121 આવશે. ત્યાં 12 આવે અહીં 21 આવશે ઇન્ટુ I1. બે બાજુ માઇનસ વડે ગુણી અને ટી સાપેક્ષ વિકલન કરી નાખીએ. અહીં શું કહેવાય ગૂંચળા એકની સાપેક્ષ બેનું ફ્લક્સ કહેવાય. અહીં બેની સાપેક્ષ કહેતા હતા, અહીંયા ગૂંચળા એકની સાપેક્ષ બેનું અન્યોન્ય પ્રેરક તત્વ કહેવાય. બરાબર, ધ્યાન આપજો, અન્યોન્ય પ્રેરક તત્વ. આને શું કહેશું આપણે ગૂંચળા એકમાં પ્રેરિત થતું EMF N1 ઇન્ટુ d∅1 ના છેદમાં dt ફેરેડેનો નિયમ બરાબર માઇનસ M21 di1 ના છેદમાં dt. એટલે ગૂંચળા એકમાં પ્રવાહ પસાર ફેરફાર કરશો ને સોરી અહીં I2 આવશે ને. બરાબર, ઓકે. તો આ રીતે પણ સૂત્ર તમે મેળવી શકો. આમાં S2 માં કર્યો હતો, આમાં S1 માં કરો, સોરી આમાં S1 માં પ્રવાહ પસાર કર્યો હતો તો S2 માં ફ્લક્સમાં ફેરફાર થાય. આમાં S2 માં પ્રવાહ પસાર કર્યો તો S1 નો ફ્લક્સમાં ફેરફાર થાય. તો એ રીતે તમે ગણી શકો. ઓકે, તો આ થઈ ગયું અન્યોન્ય પ્રેરક તત્વ અને અન્યોન્ય પ્રેરિત EMF. હવે અન્યોન્ય પ્રેરક તત્વ કોના ઉપર આધાર રાખે એની આપણે ચર્ચા કરવી. જેવી રીતે આત્મપ્રેરક તત્વ છે એનું સૂત્ર મળ્યું હતું ને આપણે કે L બરાબર શું થાય μ0 n² a ના છેદમાં L. તો એ પ્રકારનું સૂત્ર છે કે અન્યોન્ય પ્રેરક તત્વ કોના ઉપર આધાર રાખે
તો એનું સૂત્ર આપણે હવે મેળવીએ. પહેલાં આટલું લખી લ્યો. M12 અહીંથી લખીએ આપણે, બરાબર શું થાય? N2 phi2 ના છેદમાં I1. ઓકે, તો અન્ય પ્રેરક તત્વ છે એ phi2 પર આધાર રાખે તો કે નહીં, I1 ઉપર તો કે નહીં, કારણ કે I1 વધશે તો phi2 વધશે, તો એના ઉપર આધાર રાખશે નહીં. એનું સૂત્ર મેળવીએ ત્યારબાદ ખબર પડશે તમને. ઓકે, હવે આપણે phi2 એટલે શું થાય બોલો છે? તો કે ગૂંચડા બેનું શું છે, આ ગૂંચડું જે બે છે બ્લુ કલરમાં એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે. તો એના બરાબર શું થાય? તો કે B1 A2 cos θ. ધ્યાન આપજો. શા માટે B1 લખવું આપણે? આની સાથે સંકળાયેલું ફ્લક્સ ધ્યાન આપજો. ક્ષેત્રરેખા આમાંથી પાસ થાય અને એનું ક્ષેત્રફળ કેટલું કીધું આપણે? A2. ધ્યાન આપજો. ત્રિજ્યા એની R2 છે, ક્ષેત્રફળ આપણે A2 કીધું. પણ B1 શા માટે લખ્યું? કે ગૂંચડા એકમાંથી પ્રવાહ પસાર થાય તો એનું ચુંબકીય ક્ષેત્ર શું હોય? B1 હોય ને. ગૂંચડા એકમાં પ્રવાહ પસાર કરીએ ને આપણે, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર શું આવશે? B1 આવશે ને. એટલે B1 A2 cos θ, અને θ કેટલો આવશે? 0. ધ્યાન આપજો, આ ગૂંચડા એકમાં પ્રવાહ પસાર કર્યો મેં I1, અને એને કારણે ચુંબકીય ક્ષેત્રમાં શું હોય? B1 હોય. આ જે ચુંબકીય ક્ષેત્ર હોય ને ગૂંચડા એકનું છે એટલે B1 આવશે. એટલે phi2 જે ગૂંચડા બેમાં સંકળાયેલું ફ્લક્સ phi2 આવે, એમાં અહીંયા શું આવશે? B1 A2 cos 0. બે એક જ દિશામાં થાય એટલે cos 0 કેટલા થાય? 1. માટે phi2 B1 એટલે શું થાય? આપણે ખબર છે μ0 N1 I1. સોલેનોઇડ જ છે, સોલેનોઇડને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? μ0 Ni. એટલે B1 એટલે μ0 N1 I1. A2 એટલે પાઈ R2 નો સ્ક્વેર કરી નાખો, 8 છેદનું ક્ષેત્રફળ, બરાબર, પાઈ R2 નો સ્ક્વેર. તો એ અહીંયા કિંમત મૂકી દો તમે. માટે M અને સ્મોલ n1 ને આપણે લખવું હોય તો μ0, સ્મોલ n1 એટલે શું લખાય? કેપિટલ N1 I1 પાઈ R2 નો સ્ક્વેર ના છેદમાં લંબાઈ L હોય. દાખલા કે આ લંબાઈ L હોય, બેની લંબાઈ સેમ છે, સોલનો માન ઉપરનો અંદરનો, બરાબર, L કહી દે. આ થઈ ગયું phi2. માટે હવે તમે કિંમત મૂકી દો અહીંયા, phi2 ની કિંમત મૂકી દે અહીંયા. તો M12 બરાબર શું થાય? μ0 N1 I1 પાઈ R1 નો સ્ક્વેર અપોન L ઇન્ટુ N2 અપોન I1 થાય ને. તો I1 શું થાય? કેન્સલ થાય. તો M12 બરાબર શું થાય? μ0 N1 N2 ઇન્ટુ પાઈ R2 નો સ્ક્વેર અપોન શું આવશે? L R1 નો સ્ક્વેર. R2 છે કે R1 છે? R2 છે. ઓકે, તો આ રીતે તમે અન્યોન્ય પ્રેરક તત્વ, અથવા તો અન્યોન્ય પ્રેરક તત્વ જ બોલાય, એનો ઇન્ડક્ટર ન બોલાય, ઇન્ડક્ટર સિંગલ હોય ને જ બોલાય, એનું સૂત્ર મેળવી શકો. ટૂંકમાં ત્યાં n સ્ક્વેર આવતો હતો, જો બાકી કંઈ ફરક નથી. ને n સ્ક્વેરની જગ્યાએ શું આવશે? N1 ગુણ્યા N2 આવશે. ઇન્ટુ A એટલે ક્ષેત્રફળ જ છે. અને એના ઉપરથી જોઈ શકો કે એ કના ઉપર આધાર રાખે? ગૂંચડા એકના આટાની સંખ્યા, બેના આટાની સંખ્યા, 8 છેદનું ક્ષેત્રફળ અને આ જે ગૂંચડાની જે લંબાઈ થાય એના ઉપર એ આધાર રાખે એમ. ઓકે, હવે તમે M21 નું સૂત્ર પણ મેળવી શકો. M21 નું સૂત્ર મેળવવું હોય તો મેં આગળ પ્રોસિજર કરી હોય. અહીંયા 1 2 2 છે, અહીંયા 1 1 આવશે, અહીંયા 2 આવશે, બરાબર. 2 છે અહીંયા 1 થઈ જાય, 1 છે અહીંયા શું થઈ જાય? 2 થઈ જાય. તો M21 નું સૂત્ર આવશે. જે M21 નું સૂત્ર મેળવો તો અહીંયા ખાલી R1 આવે, બાકી બધી એને જ આવશે, બરાબર. તો એ રીતે એ તમે તમારી રીતે કરી નાખજો M21 નું સૂત્ર, બરાબર. ઓકે, હવે આપણે એની વ્યાખ્યા જોઈએ કે અન્યોન્ય પ્રેરક, જેવી રીતે આત્મપ્રેરકની વ્યાખ્યા જોઈ હતી ને આત્મપ્રેરક તત્વની, એવી રીતે અન્યોન્ય પ્રેરક તત્વની વ્યાખ્યા અને તેનો એકમ અને એક હેનરી અન્યોન્ય પ્રેરક તત્વ એટલે શું થાય એ પણ જોઈએ આપણે. ચાલો, વ્યાખ્યા માટે આપણે સૂત્ર લખીએ કે E2 બરાબર શું લખાય?
M12 ઇન્ટુ DI1 છેદમાં શું લખાય DT. એટલે આમાં લખાય કે ગૂંચળા એકમાં પ્રવાહના ફેરફારનો સમય દર એકમ હોય એનો મતલબ કે 1 એમ્પિયર પર સેકન્ડ એમ. તો ગૂંચળા 2 માં પ્રેરિત થતું EMF અન્યોન્ય પ્રેરકત્વ જેટલું હોય છે. સિમ્પલ વસ્તુ. જો di1/dt કેટલું હોય 1 એમ્પિયર પર સેકન્ડ હોય તો કેટલું થાય E2 બરાબર શું થાય -M12. એટલે જ્યારે ગૂંચળા એકમાં પ્રવાહના ફેરફારનો સમય દર એટલે કે આ di1/dt કેટલો 1 એમ્પિયર પર સેકન્ડ એટલે એકમ એટલે કે 1 એમ્પિયર પર સેકન્ડ હોય તો ગૂંચળા 2 માં E2 એટલે શું છે ગૂંચળા 2 માં પ્રેરિત થતું જે EMF છે એ કોના જેટલું હોય અન્યોન્ય પ્રેરકત્વ જેટલું હોય છે. બરાબર. તો એની શું થઈ ગઈ વ્યાખ્યા. અને એના એકમની વાત કરીએ આપણે તો M12 બરાબર શું લખાય કરતા કરો ને E2 ના છેદમાં શું લખાય di1 ના છેદમાં dt. એટલે E2 એટલે એનો એકમ શું થાય વોલ્ટ અને આનો એકમ શું થાય એમ્પિયર પર સેકન્ડ. એટલે એનો એકમ શું થાય વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર. એટલે સેમ હેનરી જ થાય એનો એકમ, કોઈ ફરક નથી. બરાબર. અને 1 હેનરીની તમારે વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકો કે ભાઈ આ જે પ્રવાહ છે ચાલો 1 હેનરીની વ્યાખ્યા આપી હોય તો અહીંયા આપી દઈએ કે ભાઈ ગૂંચળા એકમાં પ્રવાહનો ફેરફાર કેટલો હોય 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે ગૂંચળા 2 માં પ્રેરિત થતું EMF કેટલું હોય 1 વોલ્ટ હોય. તો તમે M21 મેળવશો તો કેટલો આવશે 1 હેનરી. તો આ રીતે 1 હેનરીની શું મેળવી શકાય વ્યાખ્યા સૂત્ર ઉપરથી. આ 1 વોલ્ટના 1 એટલે બધી 1 1 થાય તો 1 જ થાય ને. લખ નાખજો કે ગૂંચળા 1 માં પ્રવાહના ફેરફારનો સમય દર કેટલો હોય 1 એમ્પિયર પર સેકન્ડ ત્યારે ગૂંચળા 2 માં પ્રેરિત થતું EMF કેટલું હોય 1 વોલ્ટ હોય. તો ગૂંચળાનું અન્યોન્ય પ્રેરક તત્વ કેટલું થાય 1 હેનરી છે એમ કહી શકાય. તો એ 1 હેનરીની શું થઈ ગઈ વ્યાખ્યા અન્યોન્ય પ્રેરક તત્વ માટે. ઓકે. તો આપણે શું જોયું તો કે પહેલાં તો આપણે અન્યોન્ય પ્રેરક તત્વનું સૂત્ર મેળવું, ત્યારબાદ ફેરેડેના નિયમ અનુસાર આપણે અન્યોન્ય પ્રેરિત EMF મેળવું અને ત્યારબાદ ટૂંકમાં આપણે શું જોઈ અન્યોન્ય પ્રેરક તત્વની વ્યાખ્યા જોઈ અને તેનો શું જોયો એકમ જોયો. ઓકે લખી લો. અન્યોન્ય પ્રેરક તત્વના સૂત્ર પણ આપણે મેળવવા. બરાબર. ઓકે લખી લો. પહેલાં ઉદાહરણ 9 જોઈએ ને એ પહેલાં આપણે થોડીક આમાં આ વસ્તુ જોઈ લઈએ. આપણે 2 ગૂંચળા હતા. રેડી. આ ગૂંચળા એકદમ ટૂંકમાં આ કંઈ ગેપ ખાસ ન હોય તો બેના આડછેદના ક્ષેત્રફળ કેવા ગણી શકાય સેમ ગણી શકાય. ધ્યાન આપજો. જો આપણે M12 નું સૂત્ર લખ્યું હતું એટલે 2 ને કારણે 1 ઉપર તો કેટલું આવ્યું હતું બોલો જોઈએ μ0 n1 n2 પાઈ r2 નો સ્ક્વેર ના છેદમાં શું આવ્યું હતું L. અને આમાં અંદરમાં પ્રવાહ પસાર કરતા હતા અને પહેલામાં હોય તો એ ટૂંકમાં M21 હોય તો એ કેટલું આવ્યું હતું μ0 n1 n2 પાઈ r1 નો સ્ક્વેર ના છેદમાં L. હવે બંને ગૂંચળા એકદમ ફિક્સ હોય ટૂંકમાં કંઈ જગ્યા બગ્યા ખાસ ન હોય તો તમે શું કહી શકો r1 ઇઝ એપ્રોક્સિમેટલી શું થાય r2 બરાબર શું લઈ શકો તમે r લઈ શકો. તો M12 બરાબર શું થઈ જાય M21 બરાબર M. અને આ જે છે એને પ્રતિવર્તતાનો ગુણધર્મ કહેવાય. રેસિપ્રોસિટી થિયરમ બોલાય એને કે ટૂંકમાં ગૂંચળા 1 ને કારણે ગૂંચળા 2 નું અન્યોન્ય પ્રેરક તત્વ એટલું જ કોને કારણે હોય ગૂંચળા 1 ને કારણે 2 નું હોય એમ. તો એ બંને કેવા હોય
સમાન જ હોય, જેને આપણે એમ પણ કહી શકીએ, બરાબર. તો એ થિયરમ છે એને રેસિપ્રોસિટી થિયરમ આપણે કહેશું. ઓકે, તો એ ખાસ માહિતી રાખજો. હવે ઉદાહરણ નંબર 9 જુઓ. ઉદાહરણ નંબર 9 માં શું કીધું કે બે સમકેન્દ્રીય ગૂંચળા, એકની નાની ત્રિજ્યા R1 છે અને બીજું મોટી ત્રિજ્યાવાળું R2 છે, અને તમને કીધું કે R2 ઇઝ ગ્રેટર ધેન R1 એમ. તો એના કેન્દ્રો એક જગ્યાએ સંપાત થાય તો આનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો એમ. જો એક ટૂંકમાં મોટું ગૂંચળું છે, એની ત્રિજ્યા કેટલી છે R2, અને એના કેન્દ્ર ઉપર એક નાનું છે, એની ત્રિજ્યા કેટલી છે તો કે R1. આ ગૂંચળું જ છે, ધ્યાન આપજો. ઓકે, તો આ બંનેના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું તો કે આમાંથી પ્રવાહ પસાર કરું, ચાલો હું I2, તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર પેદા થાય, અને એ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે, અંગૂઠો આમ રાખો, અહીંથી અંદર તરફ જતું હશે. જો અહીંથી પણ આમ જો, અંગૂઠો આમ કર્યો, આંગળીઓ મારી કઈ તરફ જાય, અંદર તરફ જાય ને. તો આનું જે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ જતું હોય, અંદર તરફ. આટલા વિસ્તાર પૂરતું લ્યો, બાકી તો બધાયમાં હોય, બરાબર. હવે આમાં પ્રવાહમાં વધારો ફેરફાર કરું તો ટૂંકમાં આની સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 છે ને, એટલે ટોટલ ફ્લક્સ φ1 જ કહી દો, એક આટો જ લઈ લ્યો. એ કોના સમપ્રમાણ હોય, આના શું હોય, સમપ્રમાણ હોય ને. I2 વધારો તો φ1 વધે, I2 ઘટાડો તો φ1 ઘટે. એટલે φ1 બરાબર શું લખાય, દૂર કરો તો એને જ શું કહેવાય આપણે, અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય, ઇન્ટુ I2. ને એ આપણે મેળવવું હોય એમ, બરાબર શું થાય, φ1 ના છેદમાં I2. હવે φ1 એટલે તો કે B2A1 cos 0 ના છેદમાં I2. B2 એટલે શા માટે, કારણ કે આને કારણે શું થાય, પ્રવાહ પસાર કરો તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર અહીં B2 હોય ને. આ B2 છે એ કોને કારણે છે, આ ગૂંચળા બે ને કારણે છે ને. એટલે B2 ઇન્ટુ A1 એટલે આ આવશે ક્ષેત્રફળ, એ એટલા વિસ્તારમાંથી શું થાય, અને એટલા વિસ્તાર પૂરતું ચુંબકીય ક્ષેત્ર અચળ ગણી શકાય. જેટલું કેન્દ્ર ઉપર હોય ને એટલું જ આટલા વિસ્તારમાં ગણી શકાય, કારણ કે આ ગૂંચળું એકદમ નાનું છે, ખ્યાલ આવ્યો. એટલે આટલા વિસ્તાર પૂરતું ચુંબકીય ક્ષેત્ર કેવું ગણી શકાય, અચળ. નહીં કેના જેટલું, કેન્દ્ર જેટલું એમ. અને કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા. મેં તમને શું કીધું કે આમાંથી પ્રવાહ પસાર કરો તો વર્તુળાકાર ગૂંચળાને કારણે એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર ચેપ્ટર નંબર 4 માં આપણે ભણી ગયા. એ કેટલું હોય એ આપણે ખબર છે કે B2 બરાબર μ0 I2 ના છેદમાં શું થાય 2R2. એ આપણે ખ્યાલ છે, આ સૂત્ર આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા. પછી કેન્દ્ર ઉપર હોય, પણ કેન્દ્ર એટલા વિસ્તાર પૂરતું એ અચળ ગણી શકાય, કેમ કે આ ગૂંચળું એકદમ કેવું છે, નાનું છે. તો B2 બરાબર આટલું લઈ શકો તમે, ખ્યાલ આવ્યો. એટલે લઈ આપણે માટે M બરાબર B2 એટલે શું લખશું આપણે, μ0 I2 ના છેદમાં 2R2 ઇન્ટુ A1 એટલે શું થાય, πr1 નો સ્ક્વેર, cos 0 બરાબર કેટલા થાય 1 ના છેદમાં I2. તો I2 કેન્સલ થાય, માટે M બરાબર કેટલો આવશે, μ0 πr1 નો સ્ક્વેર ના છેદમાં 2R2. તો આ આવી ગયું આ બંનેના ગૂંચળાના તંત્રનું શું આવી ગયું, અન્યોન્ય પ્રેરકત્વ. એ ગૂંચળા બેને કારણે એકનું કહી શકો, એટલું જ એકને કારણે બેનું કહી શકો, બરાબર. બંનેના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. અને લખી નાખો. ઉદાહરણ નંબર 10 જો, આજના લેક્ચરનું લાસ્ટ ઉદાહરણ. તમને કીધું કે ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A અને સોલેનોઇડ L ના પદમાં સોલેનોઇડની સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો એમ. સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા થાય ખબર છે ને, 1/2 Li². આપણે B અને L ના સ્વરૂપમાં મેળવવાની છે. આ સોલેનોઇડ છે,
એની લંબાઈ એલ આપી દીધી તમને, એના આડછેદનું ક્ષેત્રફળ એ આપી દીધું, બરાબર. એમાં ચુંબકીય ક્ષેત્ર જે છે પ્રવાહ પસાર કરો, આ દાખલા કે ચુંબકીય ક્ષેત્ર આટા, આ ચુંબકીય ક્ષેત્ર બી આપી દીધું, અને એમાં સંગ્રહિત ઉર્જા આપણે ખબર છે કેટલી હોય, 1/2 LI², જે સૂત્ર આપણે મેળવેલું છે. પણ આપણે બી એ અને એલના પદમાં મેળવવાનું છે, એલ આઈના પદમાં નહીં. તો આપણે શું કરશું કે એલની કિંમત ને આઈની કિંમત મૂકી દઈએ, બીજું તો શું થાય. તો આપણે ખબર છે કે એલ બરાબર શું થાય, μ0n²a/L, અને આપણે ખબર છે કે બી બરાબર શું થાય, μ0ni, અથવા તો μ0N×I/L. આમાંથી આઈની કિંમત મૂકી દો એમ. તો આઈ બરાબર શું થાય, આમાંથી આઈને કરતા કરો, BL/માં શું થાય, μ0n. તો એલની કિંમત આ મૂકી દો અને આઈની કિંમત આ મૂકી દો. માટે યુ બરાબર સંગ્રહિત ઉર્જા, યુ બરાબર 1/2 એલ એટલે μ0n²a/L, અને આઈ એટલે એનો વર્ગ છે, ધ્યાન આપજો, એટલે b²L²/ આ b²L² μ0²/n², n² ઉડી જાય, μ0 એક ઉડી જાય, એક રહેશે અહીંયા, એક એલ ઉડી જાય, એક એલ અહીં રહેશે. તો યુ બરાબર સૂત્ર શું આવશે બોલો, જે b²/2μ0 ઇન્ટુ આ એલ આવશે, એ અને એલ. તો આ સૂત્ર છે એ બી તમને માગેલું છે ને, બી એ એલના સ્વરૂપમાં, μ0 તો વસ્તુ અચળ છે ને, તો એના સ્વરૂપમાં તમારું શું આવી ગયું, આ સંગ્રહિત ઉર્જા આવી ગઈ. આ સૂત્ર યાદ રાખવું સિમ્પલ રહી, આ સૂત્ર કોઈ યાદ રાખતા હોય નહીં. પરંતુ આની ઉર્જા ઘનતાની વાત કરીએ, સોલેનોઇડની ઉર્જા ઘનતા એટલે કુલ ઉર્જાના છેદમાં કુલ કદ, કોનું, સોલેનોઇડનું. તો કુલ ઉર્જા તો આપણે મળી ગઈ, અને સોલેનોઇડનું કુલ કદ કેટલું હોય, એલ હોય, નળાકાર જ છે ને, એટલે b² શું આવશે, 2μ0, એલ ઉડી જાય. તો આ આવી ગઈ સોલેનોઇડમાં ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રની. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રની ખબર કેપેસિટરમાં મેળવી હતી આપણે, કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા કેટલી થાય, 1/2ε0E², જે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા ઘનતા એટલે એકમ કદ, એટલે 1 મીટર ક્યુબમાં રહેલી ઉર્જા. તો આ 1 મીટર ક્યુબમાં રહેલી ચુંબકીય ઉર્જા, જેનું સૂત્ર તમે યાદ રાખશો કે કેટલું થાય, b²/2μ0, અને એ કોના સ્વરૂપમાં હોય, તો કે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત થયેલી હોય. ઓકે, તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 10. ઓકે, અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધશું એસી જનરેટર તરફ. ઓકે, બાય.